નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે તમે એક કરતા વધારે ફોર્મ ભરેલું હોય તો આજનો આ વિડીયો જે છે એ તમારા માટે છે. તમારું કયું ફોર્મ જે છે એ માન્ય રહેશે, કયું ફોર્મ જે છે એ રદ કરી નાખવામાં આવશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જો તમે પોલીસ ભરતીની અંદર ફોર્મ ભરેલું હોય તો આજનો આ વિડીયો જે છે એ ધ્યાનપૂર્વક જોજો અને તમામ વિગતો જે છે એ ચોકસાઈથી સમજી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીમાં એક કરતા વધારે ફોર્મ ભર્યું હોય તો આ વિડીયો જે છે એ ખાસ જોઈ લેજો. હવે તમારા જોડે જે છે એ તમારી અરજી જોડે શું થશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌપ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ. તો સૌપ્રથમ, સમય મર્યાદામાં ફી ન ભરવાના કારણે અરજી રદ કરવામાં આવી હોય તેવા ઉમેદવારોની સંખ્યા. તો કુલ 10,620 ઉમેદવારો એવા છે કે એમણે જે છે એ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે જે છે એ ફોર્મ તો ભરેલું હતું, પરંતુ એમણે જે છે એ ફી ભરી નથી. જે જનરલ કેટેગરીના ઉમેદવારો હતા એમણે જે છે એ ફી ભરવાની હતી, તો એવા ઉમેદવારોએ જે છે એ ફી ભરેલી નથી. એના કારણે 10,620 ઉમેદવારોના જે છે એ નામ રદ થઈ ગયા છે. એના પછી જો તમારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરવું હોય તો તમારે જે છે એ બોથનો વિકલ્પ આવે છે એ સિલેક્ટ કરવાનો હતો. પરંતુ 1,544 ઉમેદવારો એવા હતા કે એમણે જે છે એ પીએસઆઈ માટે પણ અલગ ફોર્મ ભર્યું છે અને કોન્સ્ટેબલ માટે પણ જે છે એ અલગ અલગ ફોર્મ ભરેલું છે. તો આ ઉમેદવારોની અરજી જે છે એ મર્જ કરી નાખવામાં આવી છે અને જે ગ્રાઉન્ડ છે એના કોલ લેટર એમના પીએસઆઈ ના કન્ફર્મેશન નંબર ઉપર જે છે એ જાહેર કરવામાં આવશે. તો આવા 1,544 ઉમેદવારો છે. એના પછી તમે જોઈ શકો છો, એક કરતા વધુ અરજી કરેલ હોય તેના કારણે અરજી રદ કરવામાં આવી હોય તેવા ઉમેદવારોની સંખ્યા. તો 58,228 ઉમેદવારો એવા છે કે એમણે એક કરતા વધારે જે છે એ ફોર્મ ભરેલા છે, એના કારણે જે છે એમના અરજી ફોર્મ જે છે એ રદ કરી નાખવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આવા ઉમેદવારો વિશે વાત કરવાના છે કે જેણે એક કરતા વધારે ફોર્મ ભરેલા છે એવા ઉમેદવારો જોડે જે છે એ શું કરવામાં આવેલું હશે. તો એના માટે તમે જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર ઇન્ફોર્મેશન છે, એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરવા માટે નીચેની કાર્યવાહી કરવામાં આવેલ છે. ફક્ત બોથમાં એક કરતા વધુ અરજી કરેલ હોય, એટલે કે તમે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે ફોર્મ ભરેલું હોય અને બોથ વિકલ્પ સિલેક્ટ કરેલો હોય અને એની અંદર એક કરતા વધારે ફોર્મ ભરેલું હશે તો બોથની છેલ્લી અરજી માન્ય રહેશે, બાકીની તમામ બોથની અરજી જે છે એ રદ કરી નાખવામાં આવશે. એટલે કે તમે જે સૌથી છેલ્લે બોથની અંદર ફોર્મ ભર્યું છે તમારું એ ફોર્મ જે છે એ માન્ય રાખવામાં આવશે. ફક્ત પીએસઆઈ ની અંદર એક કરતા વધુ અરજી, એટલે કે તમે પીએસઆઈ માટે ફોર્મ ભરવા માંગતા હતા પરંતુ તમે એક કરતા વધારે જે છે એ અરજી ફોર્મ કરેલું છે, તો તમારી જે તમે છેલ્લે પીએસઆઈ ની અરજી કરેલી હશે એ અરજી જે છે એ માન્ય રાખવામાં આવશે. બાકીની તમામ તમારી પીએસઆઈ ની અરજી જે છે એ રદ કરી નાખવામાં આવશે. ફક્ત એલઆરડી માં એક કરતા વધારે અરજી, એટલે કે તમે પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવા માંગતા હોય અને એલઆરડી ની અંદર એક કરતા વધારે ફોર્મ ભરેલું છે તો તમે જે સૌથી છેલ્લે ભરેલું હશે એ ફોર્મ જે છે એ તમારું માન્ય ગણવામાં આવશે. આગળના તમામ ફોર્મ જે છે એ રદ કરી નાખવામાં આવશે. બોથ પ્લસ પીએસઆઈ માં એક અથવા એક કરતા વધારે અરજી, એટલે કે તમે જે છે એ બોથ ની અંદર પણ ફોર્મ ભર્યું છે અને પીએસઆઈ ની અંદર પણ અલગથી ફોર્મ ભરેલું છે, તો તમે જે બોથ ની અંદર છેલ્લે અરજી કરેલી હશે એ અરજી જે છે એ માન્ય રાખવામાં આવશે. બાકીની તમામ અરજી જે છે એ રદ કરી નાખવામાં આવશે. એના પછી આપણે આગળ વાત કરીએ. તમે જોઈ શકો છો, બોથ પ્લસ એલઆરડી બંનેમાં એક અથવા એક કરતા વધુ અરજી, એટલે કે તમે બોથ ની અંદર પણ ફોર્મ ભર્યું છે અને પોલીસ કોન્સ્ટેબલ ની અંદર પણ અલગથી ફોર્મ ભરેલું છે, તો તમારી જે બોથ ની અરજી છે એ માન્ય રાખવામાં આવશે. બીજી તમામ અરજી જે છે એ રદ કરી દેવામાં આવશે. બોથ પ્લસ એલઆરડી પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયની અંદર જે છે એ એક અથવા એક કરતા વધારે અરજી, તો તમારી જે બોથની અરજી જે છે એ માન્ય રાખવામાં આવશે. બાકીની બે અરજીઓ જે છે એ રદ કરી નાખવામાં આવશે. પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં એક અરજી, તમે જો પીએસઆઈ પ્લસ એલઆરડી ની અંદર બંનેની અંદર એક અરજી કરેલી છે તો એ બંનેની અરજી જે છે એ મર્જ કરી નાખવામાં આવશે અને શારીરિક કસોટીના કોલ લેટર જે છે એ પીએસઆઈ ના કન્ફર્મેશન નંબર પર ઇસ્યુ કરવામાં આવશે. પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં એક અથવા એક કરતા વધારે અરજી, પીએસઆઈ ની છેલ્લી અરજી અને એલઆરડી ની છેલ્લી અરજીને જે છે એ મર્જ કરી બાકીની તમામ અરજી જે છે એ રદ કરી દેવામાં આવશે તથા શારીરિક કસોટીમાં પીએસઆઈ ના કન્ફર્મેશન નંબર પર જે છે એ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. તો જે છે એ એક કરતા તમે જે છે એ તમે જોઈ શકો છો, પીએસઆઈ અને એલઆરડી ની અંદર તમે જે છે એ એક અરજી કરેલી હશે તો એ બંને અરજીઓને જે છે એ મર્જ કરવામાં આવશે અને શારીરિક કસોટીના જે કોલ લેટર છે એ તમારા પીએસઆઈ ના કન્ફર્મેશન નંબર ઉપર આવશે અને તમે પીએસઆઈ અને એલઆરડી ની અંદર એક અથવા એક કરતા વધુ અરજી કરેલી છે તો બંને અરજીઓ જે છે એ મર્જ થઈ જશે. પીએસઆઈ ની છેલ્લી અરજી મર્જ કરવામાં આવશે અને એલઆરડી ની જે છેલ્લી અરજી છે એ મર્જ કરવામાં આવશે અને પીએસઆઈ ના કન્ફર્મેશન નંબર ઉપર તમારા કોલ લેટર જે છે એ ઇસ્યુ કરવામાં આવશે. આવા જે છે એ 58,228 ઉમેદવારોની જે છે એ અરજીઓ રદ કરી નાખવામાં આવી છે. અમુક અરજીઓ મર્જ કરવામાં આવી છે.
તો તમારા જોડે જે છે એ શું થયું છે એની આખી પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.